નર્સિંગની ભરતી પરીક્ષાને લઈ હવે મોટા સમાચાર આન્સર કી જાહેર થતાં જ હવે વિવાદ સર્જાયો છે અને આન્સર કીમાં તમામ પ્રશ્નોના જવાબ એબીસીડીના ક્રમમાં છે। રવિવારે 9 ફેબ્રુઆરીએ 1800 જગ્યા માટે લેવાયેલી પરીક્ષાની આન્સર કી 10 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવી, જેમાં જવાબ એબીસીડી એમ ક્રમમાં આવતા હોવાથી કોઈ અનિયમિતતા થઈ હોવાની ઉમેદવારોને શંકા છે, જેને કારણે ઉમેદવારોએ પરીક્ષામાં અનિયમિતતા થઈ હોય તે પ્રકારના આરોપો લગાવ્યા છે અને સોશિયલ મીડિયા પર તેની આશંકા વ્યક્ત કરી। 1 થી 4 પ્રશ્ન એબીસીડી જવાબ લાઇનમાં છે અને એ જ રીતે આગળ પણ તમામ સવાલના જવાબમાં એબીસીડી તે પ્રકારના જવાબ છે, એટલે કે પરીક્ષામાં પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 તેમ પ્રકારના પ્રશ્નપત્રો, 2 પ્રકારના પ્રશ્નપત્રો હોય છે અને આ પ્રશ્નપત્રમાં પ્રશ્નોના ક્રમ બદલવાની તેની પેટર્ન એબીસીડી રાખવામાં આવી હતી। ત્યારે ઉમેદવારોએ દાવો કર્યો છે કે કોઈ પણ ઉમેદવાર 12 થી 16 પ્રશ્ન ઉકેલે એટલે તેને ખ્યાલ આવી જાય કે આમાં જવાબની પેટર્ન એબીસીડી છે અને જે શંકાસ્પદ કહી શકાય। ત્યારે ઉમેદવારોમાં ચર્ચા શરૂ થઈ છે કે આ કોઈ સંયોગ કે પછી પ્રયોગ। પરીક્ષા એજન્સી અને પેપર સેટર પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો નર્સિંગની ભરતી પરીક્ષામાં આન્સર કીને લઈ પ્રશ્નો ઉદ્ભવ્યા છે, કારણ કે જે જવાબની પેટર્ન હોય છે તે જવાબની પેટર્ન A, B, C, D તે પ્રકારની 4 રાખવામાં આવી છે। 2 પ્રકારના પ્રશ્નપત્ર, બંને પ્રકારના પ્રશ્નપત્રમાં આ જ પ્રકારની જે પેટર્ન હતી તે રાખવામાં આવી રહી છે। ત્યારે ઉમેદવારોએ પ્રશ્ન ઉઠાવ્યો કે આ કોઈ સંયોગ છે કે પછી પ્રયોગ। જ્યારે ઉમેદવારોનું કહેવું છે કે જે 16 જવાબ સોલ્વ થાય ત્યારબાદ જે લોકો હોય છે તેમને ખ્યાલ આવી જતો હોય છે કે આ જ પ્રકારની પેટર્ન હોય છે, તેને લઈ અનેક સવાલ પણ ઉઠાવ્યા।